નમસ્કાર મિત્રો, તમારે બધાને અમારા બ્લોગમાં સ્વાગત છે। આજે અમે આવ્યા છીએ ખૂબ જ પવિત્ર અને શાંત સ્થળ પ્રાચી તીર્થ, જે સોમનાથ નજીક આવેલું છે। માનવામાં આવે છે કે આ એક પવિત્ર તીર્થ સ્થળ છે, જ્યાં લોકો પોતાનું પૂર્વજોની શાંતિ માટે પૂજા અને જલ અર્પણ કરે છે। અમે અમારા યાત્રા સોમનાથથી સાંજે 4:30 વાગે ચાલુ કર્યા હતા। લગભગ 30 થી 40 મિનિટમાં અમે પ્રાચી સ્થળ પૂગી ગયા હતા। સોમનાથથી લગભગ 20 થી 25 કિલોમીટર દૂર આવેલો છે। રાસ્તો બહુ જ સુંદર અને શાંત છે। यहाँ અમે એક વિશેષ વિધિ કરી, જેમાં અમે પીપળાની વૃક્ષ પર 4 કલશ જલ અર્પણ કર્યા। એવું માનવામાં આવે છે કે આ વિધિથી સકારાત્મક ઉર્જા, શાંતિ અને આશીર્વાદ મળે છે। આ સ્થળ ખૂબ જ શાંત છે, શહેરના શોરગુલથી બહુ જ દૂર છે, જ્યાં આવીને મનને સાચો સંતુષ્ટિ મળે છે। એટલે જ્યારે તમે સોમનાથ ફરવા આવો ત્યારે પ્રાચી સ્થળ તો જરૂર આવજો। પછી અમને અહીંયા એક બા મળ્યા, એ કંઈક એક્સપ્લેન કરતા હતા। ગુપ્ત હશે પણ અહીંયા ખોડા તો હશે ને, આમ ક્યાંક જંગલમાં નીકળે ને ભગવાન ને ત્યાંથી કોઈ હશે ને માં તરીને વહી તો ભગવાને એમ કીધું છે કે સરસ્વતી મને કેમ તરીને વહી બહાર નીકળતો, પછી એનાથી બહાર ને તો આ ગુપ્ત હશે। આ સરસ્વતી પાણીનું આ દરિયો પાણી હંગરે છે ને, તો અહીંયા પાણી બધે દરિયો હંગરે છે ને, તો આપડે આ બધા કે ને વનારત છે, વનારત નથી થતું। આ સરસ્વતી નું પાણી જઈ દરિયો પૂગે ને, તો અહીંયા દરિયો પાણી હંગરે નથી પૂગતો। વાં જાવ ના મજા આવશે, પણ તમને ફોટા નહીં પાડવા દે। પ્રાચી તીર્થની પાછળ એક માધાવરાય મંદિર હતા, જે અમને બા કીધું કે ત્યાં ફરી આવજો। એટલે ત્યાં મોબાઈલ કેમેરા કાંઈ એલાઉડ નહોતો, એટલે અમે ત્યાંની કાંઈક વિડીયો ઉતાર્યા નહીં। આજનો વ્લોગમાં એટલું જ હતું। હવે મળશું બીજા વ્લોગમાં। થેન્ક યુ।